હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ અને એકમ કસોટીનું આજે તારીખ 21/12/2024નું સોલ્યુશન જોઈશું. એકમ છે 13 થી 14. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પમાંથી પસંદ કરી સાચો જ વિકલ્પ લખો. કોઈ પણ 5. તો 1. મનાલી એ કેવા પ્રકારનો વિસ્તાર છે? તો તેનો જવાબ સી આવશે. 2. મનાલી કયા રાજ્યમાં આવેલું છે? તો તેનો જવાબ એ આવશે. 3. નીચેનામાંથી દુનિયાનું પ્રસિદ્ધ ઊન કયું છે? તો બી આવશે એનો જવાબ. 4. કાશ્મીરમાં જૂના ઘરની ખાસ પ્રકારની બારીને શું કહે છે? તો સી એનો જવાબ. 5. લેહની ભાષામાં ઝૂલે ઝૂલે શબ્દનો શું અર્થ થાય છે? તો તેનો જવાબ ડી આવશે. 6. રેબો નજીક ઘેટાની બકરાને રાખવાની જગ્યાને ચાગપા લોકો શું કહે છે? તો એ એનો જવાબ એ આવશે. 7. કાશ્મીરની દરેક ગલીમાં ખાલી જગ્યા હોય છે? તો તેનો જવાબ બી આવશે. 8. ચાગપા જાતિના લોકો તેમના તંબુને શું કહે છે? તો તેનો જવાબ સી આવશે. 9. શ્રીનગરમાં મોટાભાગના લોકો કેવા ઘરોમાં રહે છે? તો તેનો જવાબ ડી આવશે. 10. નીચેના પૈકી કયા લોકો ઉનાળામાં ઊંચી જગ્યાએ ઘેટાં ચરાવવા જાય છે? તો એનો જવાબ ડી. 11. કાશ્મીરની આબોહવા કેવી છે? તો એનો જવાબ બી. 12. ઠંડુ રણ કોને કહેવાય છે? તો તેનો જવાબ સી આવશે. 13. ભૂમિકા કયા સરોવરમાં શિકારનો આનંદ માણે છે? તો તેનો જવાબ ડી. 14. તાશીનું ઘર શેનું બનેલું હતું? તો એનો જવાબ આવશે એ. 15. ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈ પર હતું? તેનો જવાબ બી આવશે. હવે આપણે પ્રશ્ન 2 નીચેની ખાલી જગ્યા પૂરો. કોઈ પણ 3. તો 1. પશ્મિના ખાલી જગ્યા જગ પ્રસિદ્ધ છે? તો શાલ. 2. ઠંડા પ્રદેશનું મુખ્ય પ્રાણી ખાલી જગ્યા છે? તો યાક. 3. પહાડી પ્રદેશમાં ઉપર ચડતા હવા ખાલી જગ્યા થાય છે? તો પાતળી. પછી 4. પહાડી પ્રદેશના લોકો ગરમ ખાલી જગ્યા ખોરાક ખાય છે? તો ગરમ. 5. ઊંચો સૂકો અને સપાટ વિસ્તાર જેને ખાલી જગ્યા કહે છે? તો ઠંડુ રણ કહે છે. 6. લાલ મરચાં, નારંગી, કોબી અને મકાઈ ખાલી જગ્યા વિસ્તારના લોકો મકાનના છાપરા પર સૂકવે છે? તો લેહ. 7. લદ્દાખના ખાલી જગ્યા પ્રાણીના વાળને વણીને પટ્ટીઓ તૈયાર કરે છે? તો યાક. 8. મુસાફરો શ્રીનગર આવે ત્યારે ખાલી જગ્યા બોટમાં બેસવાનું પસંદ કરે છે? તો હાઉસ બોટ. 9. કાશ્મીરમાં સૌથી વધુ ખાલી જગ્યા ફળની ખેતી થાય છે? સફરજન. પ્રશ્ન 2 જોડકા જોડો. 1. ઘર અને શેમાંથી બને છે? તો પહેલું છે ઝૂંપડું, તો ઘાસમાંથી બને છે. 2. તંબુ, તો કાપડમાંથી. પછી આગળ 2. ઈગલું, તો બરફમાંથી. 2. ભૂંગો, તો માટી, ઘાસ અને છાણ. પછી 3. લોનાર, તો મોટરસાઇકલ. ચાગપા, તો જાતિ. હવે પ્રશ્ન 3. ભારતના રાજકીય નકશાનું અવલોકન કરી તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. કોઈ પણ 5. આ નકશો આપેલો છે, એના પરથી પ્રશ્નો પૂછાશે અને જવાબ આપવાના છે. પ્રશ્ન 1. ભારતની ઉત્તર દિશામાં આવેલા કોઈ પણ 2 રાજ્યના નામ લખો. તો જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ. 2. અરબ સાગર ભારતની કઈ દિશાએ આવેલો છે? તો પશ્ચિમ દિશાએ. 3. બંગાળની ખાડી પાસે કયા 2 દેશ આવેલા છે? તો બાંગ્લાદેશ, બર્મા. 4. ભારતની ઉત્તર દિશાએ કયા રાજ્યો આવેલા છે? તો ભારતની ઉત્તર દિશાએ જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ. 5. ગુજરાતનું પાટનગર કયું છે? તો ગાંધીનગર. મુંબઈ કયા રાજ્યમાં આવેલું છે? તો મહારાષ્ટ્ર. 7. હિન્દ મહાસાગર કઈ દિશામાં આવેલો છે? તો દક્ષિણ. 8. ભારતના 2-3 પડોશી દેશના નામ જણાવો. તો નેપાળ, ભૂતાન, ચીન, બર્મા, બાંગ્લાદેશ, પાકિસ્તાન વગેરે. 9. ભારતના 2-3 કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ જણાવો. દીવ, દમણ, દાદરા નગર હવેલી અને ચંડીગઢ. 10. ભારત દેશની રાજધાની કઈ છે? તો દિલ્હી.
11 શ્રીલંકા દેશની નજીક ભારતનું કયું રાજ્ય આવેલું છે? તો તમિલનાડુ. 12 દીક્ષિત નકશાની સામે ઊભો છે તો ગુજરાત રાજ્ય તેની કઈ દિશામાં આવેલું છે? તો પશ્ચિમ. 13 વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો રાજસ્થાન. 14 ભારત દેશની કેટલી સીમા મળેલી છે? કઈ કઈ? તો ભારતને 6 દેશની સીમા મળે છે. અને કઈ કઈ એટલે પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, બર્મા, બાંગ્લાદેશ વગેરે. 15 નકશામાં આ નિશાન આપ્યું છે, આ નિશાની શું દર્શાવે છે? તો ઉત્તર. હવે પ્રશ્ન 4 નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. કોઈ પણ 2. તો 1 ભૂકંપમાં ઘણા બહુમાળી મકાનો પત્તાનો મહેલની જેમ ગબડી પડે છે તો આ વિધાન સાચું છે. 2 ધરતીકંપ વખતે ટેબલની નીચે બેસવું જોઈએ નહીં, આ વિધાન ખોટું છે. 3 અતિ વરસાદને કારણે દુષ્કાળ પડે છે, આ વિધાન ખોટું છે. 4 ધરતીકંપ એ કુદરતી આપત્તિ છે, આ વિધાન સાચું છે. 5 ખૂબ ઝડપથી ફૂંકાતા પવનોને વાવાઝોડું કહે છે, આ વિધાન સાચું છે. 5 ભૂકંપ સમયે ઘરમાં જ રહેવું જોઈએ, આ વિધાન ખોટું છે. હવે પ્રશ્ન 4ની બ આઇટમ. મને ઓળખી મારું નામ લખો. કોઈ પણ 3. 1 મારા અવાજથી ધરતી ધ્રુજી ઉઠે છે તો આ ભૂકંપ. 2 હું તાત્કાલિક સારવાર માટે ડાયલ થતો નંબર છું 108. 3 હું જંગલમાં લાગતી આગ છું તો દાવાનળ. 4 હું ભૂકંપ માપવાનું સાધન છું તો રિક્ટર સ્કેલ. 5 હું ચોરી, લૂંટફાટ, મારકૂટ સમયે પોલીસ મદદ માટે ડાયલ થતો નંબર છું તો 100. 6 લાંબો સમય વરસાદ ન આવવાથી મારી સ્થિતિ જ સર્જાય છે, દુષ્કાળ. હું આપત્તિઓ સમયે ઘવાયેલા લોકોની સારવાર કરું છું તો એમ્બ્યુલન્સ. 8 હું મોટી વિકરાળ આગ સમયે ડાયલ થતો નંબર છું 111. મારા આવવાથી સમુદ્ર કિનારે મહાકાય મોજા ઉછળે છે, સુનામી. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. કોઈ 1. તો પૂર આવવાથી કેવા પ્રકારનું નુકસાન થાય છે? તો પૂર આવવાથી પાકા મકાન અને ઝૂંપડા તણાઈ જાય છે અને ઊભા પાકને નુકસાન પણ થાય છે. આગથી બચવા માટે કેવા કેવા પગલાં લેવા જોઈએ? આગ લાગે ત્યારે 101 પર ફોન કરવો જોઈએ. 3 દુષ્કાળ વખતે શેની તંગી ઊભી થાય છે, તે કેવી રીતે નિવારી શકાય? તો પાણી અને અનાજની અછત ઊભી થાય છે, વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. પ્રશ્ન 5બ નીચે આપેલા આપત્તિઓ પૈકી કોઈ એક વિશે માગ્યા મુજબ જવાબ લખો. તો ભૂકંપ. બચાવ માટેના કાર્યો. તો ઘર છોડી ખુલ્લા મેદાનમાં જતા રહેવું, જો વર્કણ હોય તો પાટલી નીચે બેસી જવું. બાદમાં લેવામાં આવતા પગલાં. અસરગ્રસ્ત લોકોએ ખોરાક, દવા, કપડાં જેવી વસ્તુની વ્યવસ્થા કરવી. 2 વાવાઝોડું. બચાવ માટેના કાર્યો. સમુદ્રના મોજા અસાધારણ ઉછરે, વિચિત્ર, તરત કિનારી પર જતા રહેવું. અવાજો આવે તો એ પૂર્વ સંકેતો છે. બાદમાં લેવામાં આવતા પગલાં. રેડિયો કે ટીવી પર આવતી આધારભૂત વિગતો મુજબ વર્તો. મદદ માગવા સિવાય કોઈને વધારાનો ફોન કરવો નહીં. સુનામી. બચાવ માટેના કાર્યો. સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું, રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તો. બાદમાં લેવામાં આવતા પગલાં. હવામાન સાફ થઈ જાય, પવન બંધ હોય તો પણ બહાર ના જશો, અચાનક પવન વરસાદ આવી શકે છે. તો મિત્રો, મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. બાય.